રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અન્વયે વાહન ચાલકોના આંખની તપાસના કેમ્પનું આયોજન માંડવા ટોલ પ્લાઝા પાસે કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં 35માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અન્વયે ટ્રાફિક જનજાગૃતિના પ્રોગ્રામો અલગ અલગ સ્થળોએ યોજાઈ રહ્યા છે। ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરૂચ ટોલ નાકા માંડવા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આંખ રોગના નિષ્ણાંત તેમજ આરટીઓ અધિકારીઓ તેમજ જિલ્લા ટ્રાફિક શાખા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા। જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઈવે ઉપર ચાલતા હેવી વાહનો, લાઇટ વાહનો તેમજ મોટરસાયકલ વગેરે વાહનોના ચાલકોની આંખની ચકાસણી કરી ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી। સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની માહિતી આપી બીજા લોકોને પોતાની અમૂલ્ય જિંદગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી તથા ગુડ સમરિટન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિકને લગતા પેમ્પલેટની વહેંચણી કરવામાં આવી હતી। આમ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારુ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમૂલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે। આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડીબી ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આરકે દેસાઈ અને રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। मार्ग सलामती मास अंतर्गत आज रोज एआरटीओ भरूच द्वारा तथा ट्राफिक कर्मचारीओ અને સાથે NHAIના કર્મચારીઓ સંકલનમાં રહીને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આઈ ચેકઅપની શિબિર રાખવામાં આવી હતી, જેમાં ટ્રાફિકને લગતા નિયમોની સમજણ આપવામાં આવી હતી અને સાથે જ હેવી વ્હીકલના ડ્રાઈવરો તથા અન્ય ગાડીઓના ડ્રાઈવરોને આઈ ચેકઅપ કરીને એમને ફ્રીમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમની આંખો સુરક્ષિત હશે તો એઓ સારી રીતના ગાડી ચલાવી શકે અને એક આ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ હતો।